આજે આપણે લાલ ચટાકેદાર મસ્ત કલરફુલ એવી ચટણી બનાવશું, જે ટમેટાં, લસણ અને ગોળ ને મીઠું આના ઉપયોગથી મેં બનાવેલી છે. અહીં આપણે ટમેટાની ચટણી બે રીતે બનાવે છે. એક ટમેટાં કૂક કરીને, અને હું અહીં સીધા આપણે કાચા જ ટમેટાં ગ્રાઇન્ડ કરી અને લેશું. આ રીતે ચટણી બનાવું છું, અને આ ચટણીમાં કશો જ વઘાર કે તેલ કે નાખવાની કાંઈ જ જરૂર નથી. તો પણ એ સરસ બારે પણ રહે છે, અને ફ્રીજમાં પણ તમે લાંબો સમય સુધી તેને રાખી શકો છો. અહીં આપણે લસણ, પછી લાલ મરચું તમારે નાખવું હોય તો તમે આ રીતે અત્યારે જે તાજા મરચાં મળે છે એ રીતે તમે નાખી શકો છો. અને નહીંતર તમે લાલ મરચાંનો પાવડર જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ તે નાખી અને આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું. સાથે આપણે ટેસ્ટ બેલેન્સ કરવા માટે ગોળ ઉમેરશું, અને અહીં ગોળ પણ પ્રિઝર્વેટિવ તરીકે કાર્ય કરે છે, જેથી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે. અને અહીં આપણે પાણીનો ઉપયોગ કરતા નથી, કેમ કે જે ટમેટું છે એનો જ ઓલરેડી રસ થાય છે, જેથી આપણે ચટણી છે એ રસીલી મસ્ત મજાની બને છે. હવે અહીં હું 2 ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું ઉમેરું છું. જો તમે ઈચ્છો તો તમે તીખું મરચું પણ ઉમેરી શકો છો તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે. તો આ રીતે સરસ મજાનો કલર આવી જશે અને ચટપટી એવી ચટણી તૈયાર થાય છે, જે કોઈ પણ ફરસાણ સાથે તમે ખાઈ શકો છો. ભજીયા છે, પુડલા છે, થેપલા છે, કોઈ પણની સાથે આ ચટણીનો સ્વાદ લ્યો એટલે વાનગીની મજા જ કંઈક જુદી આવે. તો આ બની ગઈ આપણી મસ્ત મજાની રસીલી એવી લસણ અને લાલ મરચાંની ચટણી. તો તમે જુઓ કેટલો સરસ કલર આવે છે, અને આનો ઉપયોગ કોઈ પણ ભોજન સાથે તમે કરી શકો છો. તો ચાલો તમે પણ બનાવજો, અને પછી મેસેજ કરજો કે મારી ચટણી કેવી લાગી છે. વિડીયો જોવા બદલ આભાર. ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.